રિઝલ્ટ સારામાં સારું છે. આપણે મલ્ટી કીટ બરાબર. આપણે એડીના ખોળ ભેગું નાખી શકીએ, માટી ભેગું પણ નાખી શકીએ. બરોબર. અને સસ્તું છે, 800 રૂપિયાની કીટ છે. 850 ની કોઈ કિંમત નથી, 850 ની આખી કીટ છે. બરાબર. બીજા નંબરે આ એના ઉપરથી સ્પ્રે છે. આ રાઉન્ડ તમે કર્યો તો ગ્રીન વન ફૂલ બાર અને ઈડ માટે આપણું એગ્રીવેલનું સીલી મેકર. આ ત્રણ ઉપરથી રાઉન્ડ કરી શકીએ છીએ. અને બીજા નંબરે આપણે જે બીજું ખાતર નાખી હા કે 20-20-0 છે, એની ભેગું ભેરવીના રૂટવેલ છે. એટલે રૂટવેલ તમે બીજું ખાતર જે વાપરતા હતા એને 50% કરી નાખ્યું. હા 50%. અને એની ભેગું અને રૂટવેલનો પટ મારીને એક પડીકું વાપરો છો. એકરમાં એક પડીકું. તો હવે એમાં જે આજુબાજુમાં પાડોશીમાં બધી મગફળીઓ છે અને તમારી આ નવાડ જમીન એટલે તમે વાવવા રાખો બહુ કેળવણી વગરની જમીન છે, તો કેવો રિઝલ્ટનો પ્રભાવ તમને દેખાણો? રિઝલ્ટ સારામાં સારું છે. અને આ દવા બધી સસ્તી છે, મોંઘી નથી, 50%માં છે આપણે. અને કેટલા વીઘા જમીનમાં તમે મગફળી કરી છે? મગફળી તો જાજુ વાવેતર છે આપણે વાવવા રાખેલું. કેટલા વીઘાનું? આ 15 વીઘાનું છે, બાજુમાં 5 વીઘાનું છે, ઓલી બાજુ એક 12 વીઘા છે, ઈથી ઉપર એક 12 વીઘા છે. બધીએ અત્યારે ખાતર ભેગું આપણે આ રૂટવેલ ચાલુ છે. બરાબર. અને આનો સ્પ્રે ચાલુ હતો. એમ નહીં, તમે હવે અત્યાર સુધી જે ખેતી કરતા હતા પ્રોડક્ટ વાપરતા હતા એની કરતા સારામાં સારી અત્યારે આ રૂટવેલનું રિઝલ્ટ છે. બરોબર. વર્ષમાં બહુ સારું રિઝલ્ટ છે. અને મગફળીની અંદર લાઈવ જોવો, આ લાઈવમાં જે પ્રશ્ન પીળું પડવાનો હતો એ બધું નીકળી ગયું. એમાં લીલું કેવું થઈ ગયું? અત્યારે એકદમ વાનમાં છે. અને અલગ અલગ ફાલ માટે ફૂલ માટે ખુયા બેસાડવા માટે કાંઈ વાપરવું પડે છે? નહીં, બીજું કાંઈ વાપરવું. મિત્રો, પ્રદીપભાઈનો અભિપ્રાય તમે જોયો અને લાઈવ સાંભળો. અને હવે હું તમને મગફળી જ બતાવું. પ્રદીપભાઈ, આમાં કેટલું ફ્લાવરિંગ છે એ બતાવો. આ કેવા ફૂલ ગણાય પ્રદીપભાઈ? સારામાં સારા ફૂલ ગણાય. આ જમીન તમે વાવવા રાખો છો એટલે કોઈ બહુ કેળવણી વગરની જમીન છે. નહીં, દેશી ખાતર નહીં, કોઈ વસ્તુ નથી નાખેલું. તો પેલા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ આપણે આ દવા ઉપર જ બનાવેલી છે મગફળી. બરાબર. તમને આમ આ પ્રોડક્ટ વાપરવાથી હવે એવું લાગે છે કે બીજી અલગ અલગ પ્રોડક્ટ વાપરવી પડશે એવું? આના 2 રાઉન્ડ થઈ જાય એટલે બાકી કઈ વાપરવાની જરૂર નથી. સરસ મિત્રો, 2 રાઉન્ડ કરવા પડે. પ્રદીપભાઈના અભિપ્રાયથી તમને લાઈવ ખેતર જ બતાવી. જો આજુબાજુ મગફળીઓ કેવી છે પ્રદીપભાઈ? ફરતી કોઈ મગફળીઓ છે, આગળ છે, પાછળ છે, સાઈડમાં છે, બાજુમાં છે. તમારી મગફળી જેવી નથી? આપણી મગફળી જેવી નથી. સરસ પ્રદીપભાઈ, તમે જે સંતોષ અનુભવ્યો અને પ્રોડક્ટ વિશે ખેડૂતને જે સાચી માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર.